આજરોજ નખત્રાણા તાલુકાના ખારડિયા ગામે અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા 283 લાખના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભા, કચ્છ જિલ્લા બાંધકામ વિભાગના ચેરમેન મશરૂભાઈ રબારી અને કચ્છ જિલ્લા પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા તથા નખત્રાણા તાલુકાના મહામંત્રી હરિસિંહ, યુવા મોરચાના ઉપપ્રમુખ કિરણ ભાનુશાલી, નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ આહિર, ખારડિયાના સરપંચ સવાઈસિંહ તથા આજુબાજુના બધા જ ગામના સરપંચશ્રીઓ તથા સમાજના અગ્રણીઓ જોડાયા હતા. મહેમાનોનું સ્વાગત કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય કરસનજી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આપણે નખત્રાણા તાલુકાનું ખારડિયા ગામ, ખારડિયાને પેપરના વચ્ચે એક પુલ જે હતો એના કારણે જ્યારે વરસાદ થતો હતો ત્યારે ગામના છોકરા નિશાળે ગયા હોય કે કોઈ લોકો ગામના બહાર ગયા હોય, ભૂજ ગયા હોય, નિર્ણા ગયા હોય, નખત્રાણા ગયા હોય તો ગામમાં આવી ન શકે. ઘણા ટાઈમથી એમની ગામ લોકોની માંગણી હતી પુલની. તો એવો જે પુલ હતો ટાડો અને ઝાલુર વચ્ચે, તો બે પુલનું આજ ખાતમુહૂર્ત હતું. 283 લાખનો આ હતો, 3 કરોડ લોકોનું ઓલું છે. તો આજ ખાતમુહૂર્ત પ્રસંગે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને બાંધકામના ચેરમેન મશરૂફભાઈ રબારી, તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન રાજુભાઈ, તેમજ આ વિસ્તારના જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અને સદસ્ય કરસનજી, તેમજ તાલુકા પંચાયત ચેરમેન શ્રી વિકુભા, તેમજ સામાજિક અગ્રણી અમારા ખંડી જાડેજા સાહેબ, નમલાલ મહારાજ, અમારા ચાંદુભાઈ, ગામના સરપંચ શ્રી ખાનજી, રજકાનભાઈ, આપણા તોગરાજી બાપુ, બધા વડીલો આજે અહીંયા મળી અને ખાતમુહૂર્ત પ્રસંગ આજે ખાતમુહૂર્ત કરી અને ખૂબ જ ગામના આજુબાજુના બધા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા અને ખૂબ જ બધા આજે બધા રાજી થયા કે આ જેમની એમની માંગણી હતી, ગાયું પણ ગામમાં આવી ન શકતી, તો આજે એ પુલનું ખાતમુહૂર્ત થતાં કામ શરૂ થઈ ગયા છે. એનામાં આ બધા હાજરી થઈ અને આજે ખૂબ જ આનંદ.